હવે ટેરો કાર્ડ શું કહી રહ્યું છે, આ નવું વર્ષ કેવું રહેશે તમામ લોકો માટે? દીપા દવે આપણી સાથે જોડાયા છે। દીપાજી, આપનું સ્વાગત। તમામ દર્શકોને આખરે જણાવી દો, આખરે નવું વર્ષમાં ટેરો કાર્ડ શું કહી રહ્યું છે તમામ લોકો માટે? મેષ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ શુભદાયી છે। લવ, રિલેશન, લગ્ન જીવન માટે મીઠાશ ખૂબ જ વધશે, મધુરતા વધશે। જે કોમ્પ્લિકેશન્સ અને સમસ્યાઓ છે રિલેશનમાં એ બધી જ દૂર થશે અને ઘણા બધા પ્રવાસ અને મુસાફરીના પણ ખૂબ જ સરસ ચાન્સીસ છે। વૃષભ રાશિ માટે આ વર્ષ સંઘર્ષમય છે। વૃષભ રાશિવાળા માણસો પોતાની આસપાસના જે નેગેટિવ લોકો છે એને જો ઓળખી લેશે તો આ વર્ષ એમના માટે સારું રહેશે। મિથુન રાશિના માણસો ભૂતકાળને ભૂલીને જો આગળ વધે તો સૌથી સારું છે। ખૂબ જ સરસ રીતે પોતાની જાતને, પોતાની અંદરની એબિલિટીને, પોતાની અંદરની ક્રિએટિવિટીને બહાર લાવી શકશે અને ખૂબ જ સરસ રીતે સફળતા મેળવી શકશે। કર્ક રાશિના માણસો માટે અડચણો અને સંઘર્ષમય હોવા છતાં જો અગર એ થોડુંક આધ્યાત્મિક અને પોતાની અંદરની પોઝિટિવિટીને ધ્યાનમાં રાખી અને એક નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેશે તો આ વર્ષ એમના માટે શુભદાયી રહેશે। સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સરસ નવી ઓળખાણો લઈને આવી રહ્યું છે। આર્થિક દરેક સમસ્યાઓ દૂર થઈ જશે અને ખૂબ જ સરસ રીતે સફળતા પાર પાડી શકશે। કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ થોડુંક સંઘર્ષમય છે, પણ બીજાનો વિચાર અને બીજાની જવાબદારી ઉઠાવ્યા કરતાં જો પોતાની જાત ઉપર થોડું ધ્યાન આપીને પોતાની જવાબદારીઓ ઉઠાવી અને પછી બીજા માટે જો વિચાર કરશે તો બીજાનું અને પોતાનું બંનેનું સારું કરી શકશે। તુલા રાશિવાળા માણસો માટે આ વર્ષ ખૂબ જ સરસ છે। ખૂબ નવું શીખવા મળશે, ખૂબ જ નવું જાણવા મળશે, સાથે સાથે આર્થિક સમસ્યાઓ દૂર કરતાં તે લોકો આગળ વધશે અને એક આ વર્ષ એમના માટે ભવિષ્યનો ખૂબ સરસ અને મજબૂત પાયો બાંધી શકશે આ વર્ષે। વૃશ્ચિક રાશિના જાતકો સ્ટેપ બાય સ્ટેપ બહુ સરસ રીતે આગળ વધશે। આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે એમની દૂર થતી જણાશે અને ધીરે ધીરે આર્થિક સમસ્યાઓમાંથી બહાર પણ આવી શકશે। આ વર્ષ ભવિષ્યનો મજબૂત પાયો બાંધવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। ધન રાશિના જે જાતકો છે નવા પ્રોજેક્ટ આ વર્ષ એમના માટે લઈને આવી રહ્યું છે। જે ખૂબ જ ટાઈમથી જે એ લોકો વિચારી રહ્યા છે, જે એમના સપના પૂરું કરવા માટે જે પ્લાનિંગ કરી રહ્યા છે એના માટે આ વર્ષ ખૂબ જ શુભ છે। મકર રાશિના જાતકો પોતાનું સ્વાસ્થ્ય સંભાળવાની સાથે સાથે પોતાને બેલેન્સ કરીને ચાલે। કુટુંબને અને પોતાની પ્રોફેશનલ લાઈફને જો એક ન રાખે અને બંનેને બેલેન્સ કરીને ચાલે તો ખૂબ જ સારું છે। કુંભ રાશિવાળા જાતકો માટે આ વર્ષ ખૂબ જ સરસ છે। રંગબેરંગી કલરફુલ પ્રસંગો, સંબંધો, પ્રેમ અને લાગણીઓ સભર ખૂબ જ સરસ નીવડશે। આર્થિક સમસ્યાઓ બધી દૂર થઈ જશે, પ્લસ તમે માન સન્માન પણ આ વર્ષે મેળવી શકશો। ફેમ, પ્રસિદ્ધિ પણ તમારા કદમ ચૂમશે। મીન રાશિવાળા માણસો પોતાના દિલનું સાંભળે અને આગળ વધે। કુદરત અને પરમાત્માના આશીર્વાદ છે એમની ઉપર આ વર્ષે ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ ક્રિએટિવ અંદરની એબિલિટી એમની બહાર આવશે। આભાર દીપાજી આપનો। આખરે ટેરો કાર્ડ પણ ખૂબ જ કમાલની વસ્તુ છે અને તમામ લોકોને આખરે જણાવી દીધું છે કે આખું નવું વર્ષ માટે તેમણે શું ધ્યાન રાખવાનું છે અને કેવું રહેવાનું છે તેમનું આ નવું વર્ષ। આગળ હાલ અમે આપને આ નવા વર્ષમાં કેવા સંકલ્પ લઈ શકાય એ જ વિશે જાણીતા કથાકાર રામેશ્વર દાસજી આપને માહિતગાર કરશે અને અન્ય સંતોના આશીર્વાદ પણ આપણે મેળવીશું બસ આ નાનકડા વિરામ બાદ।